જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રિના પવિત્ર મેળાને લઈને સુરક્ષા વ્યવસ્થામાં આ વર્ષે ખાસ કડકાઈ જોવા મળી છે। ત્યારે લાખો શ્રદ્ધાળુઓ ભવનાથ વિસ્તારમાં ઉમટી પડતા હોવા કારણે ગુજરાત પોલીસ અને જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેળા દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ સહિત વિવિધ સુરક્ષા દળો દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સુરક્ષા ચક્ર મજબૂત બનાવવામાં આવ્યું છે, જ્યાં સાધુ સંતો અને ભાવિકોની સૌથી વધુ ભીડ રહે છે। મહાશિવરાત્રિ મેળો તંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે યોજાઈ રહ્યો છે, ત્યારે લોકોની સુરક્ષા પણ પ્રાથમિકતા રાખવામાં આવી છે। આ વર્ષે એક નવો ઉપક્રમ તરીકે સુરક્ષા વ્યવસ્થામાં સ્વયંસેવકોને પણ જોડવામાં આવ્યા છે, જે પોલીસ સાથે સંકલન કરી ભીડ નિયંત્રણ અને માર્ગદર્શનની કામગીરીમાં મદદરૂપ બની રહ્યા છે। આ રીતે જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રિ મેળામાં ભક્તિ સાથે સુરક્ષાનું મજબૂત જાળ બિછાવવામાં આવ્યું છે, જેથી દરેક શ્રદ્ધાળુ નિર્ભય રીતે દર્શન કરી શકે। શરૂઆત આજે ચોથો દિવસ ક્યાંક ને ક્યાંક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને જૂનાગઢ પોલીસ દ્વારા આ મેળાની અંદર આવતા શ્રદ્ધાળુઓ માટે ક્યાંક ને ક્યાંક સુરક્ષાના ઇંતજામો કરવામાં આવ્યા છે। જેમાં આપ જોઈ રહ્યા છો એ રીતે હાલ સુરક્ષા કર્મીઓ દ્વારા ખાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને અલગ અલગ સ્ક્વોડો બનાવી આ તમામ શિવરાત્રિ મેળાના જે કહી શકીએ કે વિભાગો છે એની અંદર સઘન સુરક્ષા અને તમામ જે સુરક્ષાના ઇંતજામો છે કે ભાઈ યાત્રાળુઓ જે આવે છે એમને કોઈ તકલીફ ના પડે એ માટે ક્યાંક ને ક્યાંક સુરક્ષાના ઇંતજામો ખાસ કરીને વધારી દેવામાં આવ્યા છીએ। કૃતાર્થ વૈષ્ણવ સાથે રાકેશ પીઠડિયા, બુલેટિન ઇન્ડિયા, જૂનાગઢ।